રાજ્યમાં 7 દિવસ બેવડી ઋતુની હવામાનની આગાહી. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા સવારે ઠંડીનો અહેસાસ થશે. બપોરે 30 થી 32 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન રહેશે તો 48 કલાક બાદ તાપમાન ઘટી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં અસર જોવા મળશે. હવામાન વિભાગનું દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામના સંગઠન અધ્યક્ષ બનાવાયા. ખોડલધામના ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે કન્વીનર મીટ 2026માં જાહેરાત કરી. અનાર પટેલ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા બાદ નિવેદન કરતા કહ્યું કે રાજકારણમાં આવવા ખોડલધામના પ્લેટફોર્મની જરૂર નથી. મેં મારી રાજકીય પ્રોફાઇલ બનાવી નથી. મારો ઉદ્દેશ્ય ખોડલધામ થકી સેવા કરવાનો છે. અનાર પટેલે વધુમાં કહ્યું કે આ હોદ્દાને રાજકારણ સાથે ન જોડવો જોઈએ. અમે નરેશ પટેલના નેજા હેઠળ કામ કરીશું. લવ મેરેજને લઈ અનાર પટેલે કહ્યું કે સ્વજનોની સંમતિ વગરના લગ્ન જ લવ મેરેજ. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે કહ્યું કે મેં કદી નથી કીધું મારો પુત્ર ચેરમેન બને. વિચાર હોય ત્યાં હોદ્દાની જરૂર નથી. અનાર પટેલને સંગઠનના અધ્યક્ષ બનાવ્યા. જેની ઠુમ્મરને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવશે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કહ્યું કે પટેલ સમાજ ભોળપણમાંથી બહાર આવે એવો સમાજ બનાવો છે કે સરકાર આંગળી ન ચીંધી શકે. ખોડલધામમાં રહેવા માટે ભવ્ય ભવન બનશે. ધોરાજીના ભૂખી ચોકડી નેશનલ હાઈવે સર્વિસ રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. રોડની કામગીરી નબળી ગુણવત્તાની હોવાના આક્ષેપ સાથે અધિકારીઓને બ્લેકલિસ્ટ કરવા માંગ ઉઠી છે. સુરત રેલવે સ્ટેશન પર બિનવારસી બેગ મૂકી ત્યારે 20 મિનિટ સુધી આરપીએફ સહિત કોઈએ બેગ ન ચકાસી. સ્કેનર મશીન પર કોઈ અધિકારી હાજર નહીં. મશીન બંધ હાલતમાં છે. સુરતમાં ટાંકી ધરાશાયી બાબતે જીતુ વાઘાણીએ કહ્યું કે સીએમ ભૂપેન્દ્ર પટેલે દોષિતોને સજા થાય તે માટે આદેશ કર્યા છે. ગુણવત્તા બાબતે સચિવોને કાર્યવાહી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટવાના કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ. માંગરોળના ડીવાયએસપી બીકે બનાડને તપાસ સોંપવામાં આવી છે. એફએસએલના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટવા મુદ્દે 3 એન્જિનિયર સસ્પેન્ડ. એજન્સીઓ અને 3 એન્જિનિયર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. નિષ્કાળજીથી ટાંકી તૂટી હોવાનો ઉલ્લેખ થયો છે. સુરતના માંડવીમાં તડકેશ્વરમાં પાણીની ટાંકી ધ્વસ્ત થવાનો મુદ્દે કેબિનેટ બેઠકમાં આ મુદ્દો ગુંજ્યો હતો. મુખ્યમંત્રી સમક્ષ ઘટના બાદ થયેલી પોલીસ ફરિયાદ અને અધિકારીઓના સસ્પેન્ડ થવાની માહિતી રજૂ કરવામાં આવી. સુરતના માંડવીમાં પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે પાણી પુરવઠા મંત્રીએ કહ્યું કે કોઈ પણ દોષિતને છોડવામાં નહીં આવે. અધિકારીઓ અને એજન્સી પર પોલીસ કેસ કરવામાં આવશે. 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ રેકડી કાઢીને વિરોધ નોંધાવ્યો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોસ્ટેલમાં પાણીની સમસ્યા, ફી વધારાને લઈ યુનિવર્સિટીમાં રેકડી કાઢીને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સુરતમાં બીઆરટીએસ બસના વાયરલ વિડીયો બાદ ડ્રાઈવરોને કડક સૂચના આપવામાં આવી છે. બસમાં ખામી હોય તો તાત્કાલિક રિપેર કરવા સૂચના અપાઈ. સૂચના બાદ 5 બસો ભેસ્તાન ડેપો પર આવી પહોંચી. અંબાજીમાં જય સોમનાથ ઉમિયાધામનું લોકાર્પણ કરવામાં આવશે. 25 જાન્યુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થશે. યાત્રિકોને રહેવા જમવાની સહિતની સુવિધાઓ આપવામાં આવશે.
વાઘોડિયાના ખેરવાડીમાં નર્મદાના પાણી ઘૂસ્યા. સુર તળાવ માઇનોર કેનાલ તૂટતા પાણીનો વેડફાટ થયો. કાંસમાં જાડી ઝાંખરાના કારણે પાણીનો ઓવરફ્લો. અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ સીજી રોડ કરતા પાર્કિંગ અને ફૂટપાથ મોટો બનાવ્યો. હયાત રોડમાં ફૂટપાથ અને યુટિલિટીનો ભાગ બનાવી દીધો. એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત હોદ્દેદારો ત્યાં પહોંચ્યા. દેવાંગ દાણીએ યુટિલિટીનું કામ બંધ કરાવ્યું. ડિઝાઇન મંજૂર કરનાર અધિકારી પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. વડોદરામાં જેટકોએ 6 મહિના પહેલા બનાવેલો રોડ ખોદી નાખતા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 20 કરોડનો રોડ ખોદી નાખતા કોર્પોરેટર લાલ ગુમ થયા. કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા કોર્પોરેટરે રજૂઆત કરી હતી. વડોદરાના તાંદલજામાં રોડ નિર્માણમાં વિવાદ. 16 મીટરને બદલે 14 મીટરનો રોડ બન્યો. સ્થાનિકોએ 3 વાંદરા બતાવી વિરોધ કર્યો. સુરતમાં બસના 2 ટાયર ફાટ્યા છતાં ડ્રાઈવરે બસ હંકારી. મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. બસમાં પેસેન્જરો બેઠા હોવા છતાં ડ્રાઈવરે બસ હંકારી. ડ્રાઈવરે કહ્યું, આવું ચાલ્યા કરે. અમદાવાદમાં કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સને ત્યાં બીજા દિવસે પણ આઈટીના દરોડા યથાવત. બેનામી વ્યવહારો અને હવાલા મુદ્દે આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન. ડાયમંડ વર્કર યુનિયનની મુખ્યમંત્રીને રત્નકલાકાર બોર્ડ બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી. બજેટમાં બોર્ડ માટે આર્થિક પેકેજ આપવા યુનિયનની માંગ. અમેરિકાના ટેરિફ બાદ ઘણી મોટી અસર. અમેરિકાના ઇન્ટર્ન શિક્ષકો સુરેન્દ્રનગરના પાટડીમાં માયામી યુનિવર્સિટીના 16 વિદ્યાર્થીઓ પાટડીની મુલાકાતે આવ્યા. રણમાં બાળકોને ભણવા સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. અમરેલીના ઢૂંઢિયા પીપળિયા ગામમાં હડકાયા કૂતરાએ 4 લોકોને બચકા ભર્યા. લોકોને સાથે લાકડીઓ લઈ બહાર નીકળવા મજબૂર બનવું પડ્યું છે. કૂતરાના હુમલામાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વેરાવળ નગરપાલિકાની બેદરકારી સામે નાગરિકોની ફરિયાદ. પાટણના વોર્ડ 2-3માં કોંગ્રેસનો ફરિયાદ નિવારણ કેમ્પનું આયોજન. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા હાજર રહ્યા. વાવથરાદના ધરણીધરના બરડવી ગામે કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા નજીકના ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂક્યો. રાજકોટમાં સિવિલ હોસ્પિટલે 2 વર્ષના બાળકનો મૃતદેહ પીએમ વગર જ સોંપી દીધો. અપમૃત્યુ કેસમાં પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે. 2 વર્ષનું બાળક રમતા રમતા 7મા માળેથી પટકાયું હતું. રાજકોટના ગોંડલમાં ડ્રગ્સનું વેચાણ બંધ કરવાને લઈ પોલીસને રજૂઆત કરવામાં આવી. ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓ પણ બંધ કરાવવા પોલીસને રજૂઆત કરવામાં આવી છે. વાવથરાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ. એમપીના પોલીસ સહિત બેન્ડ રિહર્સલ કરશે. બગદાણા મારામારી કેસમાં જયરાજ આહિરને એસઆઈટીનું તેડું. છેલ્લા 16 દિવસથી એસઆઈટી સમગ્ર કેસમાં તપાસ કરી રહી છે. ભાવનગર આઈજી ઓફિસમાં જયરાજ આહિરની પૂછપરછ. બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં એસઆઈટીની ટીમ દ્વારા 16 દિવસથી તપાસ. રામવાડા ચેતન સોનીને નિવેદન માટે બોલાવવામાં આવ્યા. જયરાજ આહિરે રામવાડા પાસે નવનીતની માહિતી માંગી હતી. વેરાવળમાં સોના ચાંદીના વેપારીઓ જીએસટીની ઝપેટમાં. નામાંકિત જ્વેલર્સ પર જીએસટીના દરોડા. સીજીએસટી જૂનાગઢ ડિવિઝનની ટીમના દરોડા જોવા મળ્યા. ખંભાળિયામાં એસપી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓએ ફૂડ પેટ્રોલિંગ કર્યું. અસામાજિક તત્વોને પોલીસનો સ્પષ્ટ સંદેશ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
ચાણસ્માના કંભોઈમાંથી બોગસ તબીબ ઝડપાયો. ડિગ્રી અને લાયસન્સ વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. એસઓજી પોલીસે નકલી તબીબ સંજય પટેલને ઇન્જેક્શન, દવાઓ અને સાધનો સાથે ઝડપ્યો. સુરતના ડ્રગ્સ લેબ મામલે મોટી કાર્યવાહી. માસ્ટર માઇન્ડ જનક જાગાણીને ભારત લાવવા કાર્યવાહી હાથ ધરાઈ. લુકઆઉટ નોટિસ જાહેર કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી. વડોદરામાં બોગસ બાનાખાત બનાવનાર બિલ્ડર ભૂપેન્દ્ર શાહની ધરપકડ. બિલ્ડરે ગોત્રીમાં જમીનનો બોગસ બાનાખાત બનાવ્યો હતો. કેસમાં સંડોવાયેલા વિજય પંચાલની પણ ધરપકડ કરવામાં આવી. અમદાવાદમાં ભેળસેળિયું ડીઝલ વેચતા 5 આરોપી ઝડપાયા. એસએમસીના રાણાવાવના રાધા એન્ટરપ્રાઇઝમાં દરોડા. 8.83 લાખનું ભેળસેળવાળું 1350 લીટર ડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે. એસએમસીએ કુલ 23.80 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ભાવનગરમાં દંપતી પર હુમલો કરનાર 4 આરોપી ઝડપાયા. પોલીસે આરોપીઓને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું. પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. રાજકોટ જસદણના કમળાપુર પાસે ટ્રક બાઇક વચ્ચે અકસ્માત થતા 2ના મોત. બાઇક સાથે અકસ્માત થતા ટ્રક પલટી ગયો. ગીર સોમનાથ તાલાલાના બોરવાવમાં યુવક સગીરાનો આપઘાત. સમાજના વિરોધના ડરથી પગલું ભર્યાનું અનુમાન છે. બંને જીવન ટૂંકાવ્યું. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં સિદ્ધાર્થ કોમ્પ્લેક્સના 4થા માળે આગ ભભૂકી ઉઠી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો. ડોલરની સામે રૂપિયો ઐતિહાસિક સપાટીએ નબળો થયો. આજે ડોલર સામે રૂપિયો 76 પૈસા તૂટ્યો. $1ની કિંમત 91.73 થઈ. એમસીએક્સ બજારમાં સોના ચાંદીના ભાવમાં વધારો નોંધાયો. ચાંદીનો 1 કિલોનો ભાવ 2900નો વધારો થયો. ચાંદીનો ભાવ 3.26 લાખે પાર પહોંચ્યો છે. સોનાના ભાવમાં પણ 10 ગ્રામે 5600નો વધારો નોંધાયો. ભાવ વધારા સાથે 10 ગ્રામ સોનાનો ભાવ 1.56 લાખને પાર પહોંચ્યો છે.